તમે જે રહ્યો છો બંગલાની અંદર, આપણે આપણા પોતપોતાના મકાન હશે, ઘરે જ રહી છે ને આપણે બધા, પણ મારે પૂછવું છે ઈ કે શું આપણે રહીએ છીએ ઈ ખરેખર આપણું ઘર છે? એકવાર વિચાર કરીને કયો જોઈએ. આપણે જે ઘરની અંદર રહીએ છીએ, જે બંગલાની અંદર આપણે રહીએ છીએ, શું ઈ બંગલો આપણો છે? ઘર આપણું છે? હે યાર, જવાબ તો આપો. જવાબ તો આપવો પડશે. ક્યારેક ક્યારેક પૂછીશ. અને દરેક કથા છે ને પ્રશ્નથી શરૂ થાય અને સમાધાનથી પૂર્ણ થતી હોય છે. એટલે થોડુંક પૂછું, ખરેખર આપણે જે રહીએ છીએ ઘર આપણું છે ખરું? હે, દિલ માથે હાથ રાખીને પૂછો. નથી ને? નથી. તો પછી મારું મારું શા માટે કરો છો? હે, આપણે જે રહીએ છીએ બંગલો આપણો છે નહીં, છતાં પણ આપણે એવું કહીએ છીએ કે આ મારું મકાન છે. પણ ક્યાં સુધી? 60 કે 70 વર્ષ સુધી, જ્યાં સુધી આ ખોળિયાની અંદર પ્રાણ છે ને, ત્યાં સુધી મકાન આપણું છે, બાકી નથી. પછી એમાં કોઈક બીજું રહેવાનું છે. અને એટલા માટે એને ઘર ન કહી શકાય. એને શું કહેવાય? પથિકાશ્રમ કહેવાય. એને પથિકાશ્રમ કહેવાય. હરિદ્વાર આપણે ગયા હોય યાત્રા માટે, તો પછી જે કોટરની અંદર, જે રૂમની અંદર આપણે ઉતર્યા છીએ, આપણના સંબંધી કોક મળે તો આપણે શું કહીએ કે મારો રૂમ અહીંયા છે, હું અહીંયા રહું છું. પણ ખરેખર એ આપણું છે? પણ જ્યાં સુધી તમે એ રૂમની અંદર છો ત્યાં સુધી એ તમારું છે, બાકી તો આપણે છોડીને જવાનું છે. એમ આપણા ઘર પણ આપણે છોડીને જવાના છે. સુખદેવજી મહારાજ પોતાના પિતાજીને એવું કહે છે કે પિતાજી, તમે જે કહો છો એ અસલ ઘર નથી, તમે મારી પાછળ પાછળ ચાલો, હું તમને અસલ ઘરે લઈ જાઉં. सफर का सौदा कर ले मुसाफिर, क्योंकि तुझे असल वतन को जाना पड़ेगा. मेरे भाई बहन, આ કથાના આવડા મોટા આયોજન એટલા માટે જ છે કે બસ આપણો અંત સમય આવે ત્યાં સુધીની અંદર મનના બધા જ તાણાવાણા છૂટી અને આપણો જીવ માત્ર ને માત્ર આપણા ઈશ્વર તરફ લાગેલો હોવો જોઈએ, આપણા ઈષ્ટ તરફ લાગેલો હોવો જોઈએ. એ જ આ કથાની સાર્થકતા છે. સુખદેવજી મહારાજે ટૂંકમાં કહો તો ગૃહનો ત્યાગ કર્યો છે. અને આપણે ત્યાં સંસ્કૃતિ છે ત્યાગી અને ભોગવી જાણો. જે થોડોક ત્યાગ કરે છે, ત્યાગે સો આગે. થોડોક ત્યાગ કરો, પણ ત્યાગ કઈ રીતે થવો જોઈએ? તણખલાની માફક થવો જોઈએ. હાથમાં તણખલું રહે, તણખલું ક્યારે પડી જાય એ ખબર ન રહે. એવો જ્યારે ત્યાગ થાય ત્યારે સમજી લેવાનું કે હવે આપણે પરમ ત્યાગી છીએ. બાકી ત્યાગ ટકતો નથી. ત્યાગ વૈરાગ્ય વગર નહીં ટકે. સહજ વૈરાગ્યની પ્રાપ્તિ થશે ને. થોડોક વૈરાગ્ય આવે ને તો ત્યાગ થાય, બાકી કાંઈ ન થાય મારા બાપ. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક સંત થઈ ગયા છે નિષ્કુલાનંદજી, અને એને બહુ સુંદર મજાનું એક પદ લખ્યું છે કે ત્યાગ ટકે નહીં રે વૈરાગ્ય વિના, ત્યાગ ટકે નહીં રે વૈરાગ્ય વગર ત્યાગ નથી થતો. અરે કર્મન કોટી ઉપાયજી, કર્મન કોટી ઉપાયજી, ત્યાગ ટકે નહીં રે
વૈરાગ્ય ટકે ઘણું ત્યાગ કરો. બસ આ કથા એ જ સમજાવે છે. જો આપણે આ કથા અહીંયા વિવાહ પાર્ટી લોન્ચ ની અંદર કરશું તો થોડોક ત્યાગ કરશું. ભલે રાતે તમે તમારા ઘરે જાઓ પણ થોડોક તો ત્યાગ છે. 7 દિવસ તો અહીંયા રહેશો. આ એક પ્રકારનો ત્યાગ છે મેરે ભાઈ બહેન. અને થોડું 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 જો છૂટશે તો અંત સમયે છોડતા વાર નહીં લાગે. બાકી એક હામટું જેથી છોડવું પડશે ને ત્યારે તકલીફ બહુ થશે. આ આત્મામાંથી જ્યારે ઈ ખોળિયાની અંદરથી પ્રાણ જાય અને જો મમત્વ હોય તો એને છૂટતા વાર લાગે છે બાપ.